પ્રિયજનો, ભૂમિને ભારનો બોજો નથી લાગતો, ભૂમિને વાસનાનો બોજો લાગે છે, પાપનો બોજો લાગે છે, અધાર્મિકતાનો બોજો લાગે છે, અન્યાય અને અસત્યનો બોજો લાગે છે. ત્યારે ભૂમિ માતા રડતી રડતી ભગવાન પાસે જાય. સમાધિમાં જ ભગવાને કહ્યું, હે બ્રહ્મન, મારા પ્રાદુર્ભાવનો કાળ આવ્યો છે, જાઓ તમે યદુકુળમાં જન્મ લો અને હું પણ યદુકુળમાં જન્મ લઈશ. વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરપ્રિયઃ. વાસુદેવની કલા અનંત, શેષ અને શંકરષણ પણ ભૂમિમાં પધારે અને હું મારી માયાને સાથે લઈને ભૂમિમાં આવી મોહિત કરીશ. આ રીતે આપણે એક દૃશ્ય જોયું. હવે આપણે ક્ષીર સમુદ્રમાંથી નીકળી મથુરાજીના કિનારે જઈએ. બોલો શ્રી યમુને, શ્રી યમુને મહારાણી કી, શ્યામ સુંદર શ્રી યમુને, જય જમુને મૈયા કી, જય હો જમુને મૈયા કી. આખો દૃશ્ય બદલાઈ ગયું છે. યમુના કિનારે કંસ રાજાની નગરી છે મથુરા નામની. આમ 12 મહાન પુરીઓની અંદર મથુરાપુરી આવે છે. કાશી, કાંચી વગેરેની અંદર અંગી સ્વરૂપે ભગવાન ત્યાં બિરાજે છે. મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરી. દેવકીજીનો ઉત્કર્ષ બતાવ્યો. દેશથી, કાળથી, અવસ્થાથી, સ્વજનથી જેને વધારે સુખ જોયું હોય એને દુઃખ વધારે પડ્યું. 11 વર્ષની સૂર્યા કન્યા વસુદેવજી સાથે પરણી. પિતાએ બહુ કર્યાવર આપ્યું. વિદાયનો સમય આવ્યો. મોટું કર્યાવર લઈને કન્યા પતિને ઘેર જઈ રહી છે. રથની દોરી કંસના હાથમાં. ભૂલ નહીં કરતા હું આવી, ભૂલે ચૂકે પણ કોઈ કંસના હાથમાં આપણે ઝડપાઈ ગયા તો જિંદગી શ્રાપિત બની જશે. આકાશવાણી થઈ, આનો આત્મા ગર્ભ તને માણશે. મોતનું નામ સાંભળી કંસ ગુસ્સે થયો. જે કાંડા ઉપર દેવકીજીએ રાખડી બાંધી હતી એ કાંડું લઈને એને દેવકીજીનો ચોટલો પકડ્યો. એટલા માટે પાપી કંસ છે. કસી હિંસાયામ, જેના હૃદયની અંદર હિંસા છે, જે સાર્કી છે, જે પોતાને જીવવા માટે કોઈનો પણ ભોગ લઈ શકે છે. વસુદેવજી એને સમજાવ્યો. હવે વખતે પણ વસુદેવજીએ સ્વચ્છતા રાખી. શ્લાઘનીય ગુણસ્તુરૈ ભવાન ભોજય શસ્ત્રઃ સાકતમ ભગિનીમ હન્યાત શ્રીયમ ઉદ્વાહ પર્વણી. સામ દામ ભેદ દંડ બધું વાપરે. હે રાજા, જન્મની સાથે મૃત્યુ જડેલું છે. જેમ તૃણ જલુકા આગળ પગ મૂકે ને પછી પાછલો પગ ઉઠાવે છે, એમ એનો બીજો દેહ તૈયાર થાય અને આમાંથી નીકળીને આ જીવ એમાં પ્રવેશી જાય. રાજા આ તો તારી બેન છે,
નાનકડી બેન છે, ભલે ને કાકાની દીકરી થઈ, પણ તે એને સગી બેનની માફક ઉછેરી છે. તારા ખોળામાં જેમ માળા રમે એમ દેવકીજી તારા ગળાની અંદર ઝૂલ્યા છે. એશા તવાનુજા બાલા કૃપણા પુત્રિકોપમા સંતુમ નારસી કલ્યાણીમ ઇમામ ત્વમ દીનવત્સલઃ. દેવકી કલ્યાણી, સ્વપ્નમાં પણ તારું અમંગળ નથી થતું. અને કહેવાય છે દયાયાહ ભગીની મૂર્તિ, માં પછીની બીજી માં બહેન છે ને દયાની મૂર્તિ બહેન છે. પરંતુ નર રાક્ષસ પુરુષાદાન અનુવ્રત, એના દિલમાં જરાય દયા ના આવી. એને દેવકીજીનો ચોટલો છોડ્યો નહીં. વસુદેવજી સમજી ગયા અત્યારે આસુરી ભાવ એના મનમાં છે. વિચાર કર્યો બુદ્ધિશાળી માણસે ગમે તે રીતે મૃત્યુને દૂર કરવું જોઈએ. વસુજીએ એમને કામ આપ્યું, હે કંસ, એનો આત્મો ગર્ભ તને આપી દે, તું એને છોડી દે. વસુદેવજીના વચન ઉપર કંસ રાજાએ વિશ્વાસ. જેની પાસે બે દૃષ્ટિ હોય એની પર વિશ્વાસ મુકાય, સમદ્રષ્ટિ અને સત્ય દૃષ્ટિ. દેવકીજીને લઈને વસુદેવજી પધાર્યા. વસુદેવજીને 5 પુત્રો થયા. 5મો કીર્તિમાન નામનો હતો, એ 5 વર્ષનો થયો. એને આંગળીએ બધારીને કંસ રાજા પાસે આવ્યા. ભાણિયાનું તેજ અને રૂપ જોઈ કંસ રાજાએ કહ્યું આને લઈ જાઓ. ફરી 6 જન્મ્યો. 7મો દેવકીજીના ઉદરમાં છે. અને ભગવાને નારદજીને ઈશારો કર્યો, નારદજી હવે મને અવતાર લેવાની ઉતાવળ થઈ ગઈ છે. મારા મામાનો પાપનો ઘડો ભરી આવો છે. મારા મામાને ઘેર જાઓ અને જરા એનું ચક્કર ચલાવો. નારાયણ નારાયણ કહેતા નારદજી આવ્યા. ભગવાન આજ્ઞા કરે ને તો ભક્તો ન કરવાના કામ પણ કરી શકે છે. જેની અંદર કીર્તિ મળે એવા કામ બધા કરે, પણ ક્યારેક માણસ અપકીર્તિ મળે એવું કામ પણ કરવું પડે. હવે સ્ટેજ ઉપર કોઈ ચડતું હોય એને રોકે એટલે અપકીર્તિ થાય, પણ ઘણી વાર એવા મુકારદમો જોઈએ છે કે આ કામ પણ કરે. બોલો કૃષ્ણ કનૈયા. કોઈ પણ વ્યવસ્થા જાળવવા માટે ક્યારેક ન ગમતા કામ પણ કરવા પડે છે. ક્યારેક સિદ્ધાંતો જાળવવા માટે અને કામ નારદજીએ કહ્યું. રાજા પહેલો પણ આત્મો ને આત્મો પર પહેલો આ ચારણી ની અંદર ગોળ ગોળ કશું જ નથી પહેલું બીજું. કંસ રાજા ગુસ્સે થયો. વસુદેવ અને દેવકીને પકડી મંગાવ્યા. 6 ગર્ભ જન્મી ચુક્યા છે. આ કૃષ્ણ હશે અજન સંકયા. 6 ને મારી નાખ્યા. એક સામટા રેસી નાખ્યા. જેમ કોઈ ચીબડા ને બટાકા કાપે એમ નાના નાના કુમળા બાળકોના ડોકા કાપી નાખ્યા. લોહીના ફુવારા ઉડ્યા. પાપીના મનમાં તોય દયા ના. આ બાજુ દેવક અને ઉગ્રસેન રાજાને જેલમાં પૂરી ચાંડાલ ચોકડી જેવા મંત્રી મંડળોને બોલાવ્યા. કંસના મંત્રી મંડળમાં જોવા જેવા માણસો હતા. એકનું નામ બકાસુર. જોજો આપણે ક્યાંક તો એવા નથી મળ્યા ને. કૃષ્ણ કનૈયા. એકનું નામ પ્રલંબાસુર હતું. એક ચાણુર હતો, એક મુસ્તિક હતો.
અને હવે તો સ્ત્રીઓને પણ 30 સપ્ટેમ્બર